वापस आ गया दादाजी, कहीं जाऊंगा। મારા બે દીકરા મરી ગયા, તમારી બધી જમીન નાખીશ ક્યાં? તમારા લખણ જોતા એવું લાગે કે હજી તમારે બે ત્રણ ખૂણા કાસરે હશે જ તે. જમીન ની ક્યાં ઉપાધિ કરો, ઈ તો હું સવત છે ને. એ બધું પછી કરતો, પેલા આને દવાખાને પહોંચાડો. આવી ગયા ડોહા, જીવતા લીધે મને મારી નાખીશું. અલા ઘારે ઘા શરૂ કરો, આપણે દવાખાને પહોંચવાનું છે. હા, ઈ તો मैं वापस आ गया दादाजी, कहीं जाऊंगा। આ તો જીવે છે, આ જીવે છે, આ તો બે જીવે છે. વાહ ભગવાન વાહ, એને ગમે એમ કરો અને પાછા હરખા કરો. આની કન્ડિશન બહુ ખરાબ છે, આ 99% બચે એમ જ નથી. ડોક્ટર ગમે એ કરો, મારી બધી જમીન તમારા નામે કરી દો, પણ આને બચાવી લ્યો. બધી જમીન ડોક્ટરના નામે કરી દેવો તો આ બેને જીવાડીને તમારે કામ જ શું છે? ડોક્ટર સાહેબ, ઓલા બેને બચાવવાની મહેનત તો કરો, ફૂલ જેટલી મહેનત થાય એટલી કરી નાખો. મારી બધી જમીન તમારા નામે કરી દઈશ, પણ એને બચાવી લ્યો પ્લીઝ. એ ભાઈ માટી થાય એટલું કર્યો, મારે કઈ મશીન નથી, હું ટ્રાય કરી મારી. દાદા, ડોક્ટરે આમાં સહી કરવાની કીધી છે, કરો ફટાફટ સહી. એટલે બોલ કે હું તો અપણ છું, અંગૂઠા મારું હાલશે. આ તે અંગૂઠા મારો હાલ છે બધામાં આમ જોઈ જોઈને હરખા અંગૂઠા મારજો હો બધા ક્યાં પણ. મારો આયા? હા, એ નીચે જ્યાં તમારું નામ લખેલું છે ને અંગૂઠા મારો હમણાં. હા, એમ. ભાઈઓ હા, લગાવો હરખા જ બસ. હરખા અંગૂઠાની ડિઝાઇન આવી જો એમ. આ તો જમીનના કાગળ જેવો એવું લાગે મને. તમને એ કરવી પડે નકર આવડા દાખલ નહીં કરે. હજી એક આમાં મારજો અંગૂઠો હરખાય, છેલ્લું પાનું છે બસ. એક જોયે મારો છોકરો ઉભો થઈને પૂછે આ ડુપ્લિકેટ એક છે ઈ તમે વાંચવા થાય રાખો. હા, મારે જે કરવાનું હતું ને ઈ થઈ ગયું. બલુ દાદા એ બધી જમીન મારા નામે કરી દીધી. હવે હું દેખાવી બીજા બલુ દાદા. અને દવાખાને લાવ્યાનો વાંધો નહીં, પણ આને કોણ લાવ્યો? અને આનું તો મેં ગળું કાઢી નાખ્યું હતું, જીવ તો કોને કર્યો આને? તું બુઠ્ઠી શરીર લઈને ગયો તો ને ગોળ કરતું ખાધેલ પીધેલ છે જાડો, એટલે લોહી નીકળું ખાલી, બાકી તારથી પાંદડું ન હલે. કાંઈ વાંધો નહીં, મને એકવાર સારો થવા દો, પાછો ગોબો ઉપાડ લે. બાટલો ચડાવવાનો છે. આ તો રંગી દુનિયામાં યેઠીનો બે ને હુઈ જાય ને પાછું ગળું કપાઈ ગયું તોય એમાં હોક લીધું આમ ને આમ. ભૂલી ગયો યાર, બે ધોકા માર્યા થઈ. તારો બાપ શું એક તો અહીં દવાખાને લાવ્યો, પાછો મારી પાસે હવા મારે છું. હુઈ જાય ને કે પાછો એને જગાડું નગર ગોપ ઉપાડ લે પાછો. હુઈ જા. આમ ગુસ્સો નથી કરવો, પૈડા લ્યો બે હારા થઈ જાવ પછી વાંચજો. અત્યારે કે બોડી કરે નથી, બતાવશે કોણ તમને? વાત તો સાચી પપ્પા, પણ બોડીગાર્ડ ગયા ક્યાં? બોડીગાર્ડ ને હમણાં કાગળિયા ને આવ્યો તો ડોક્ટર આપ્યા એમ કહીને જોઈ છે દવા બવા લેવા. કાગળિયા તો મને ઝેરોક્સ આપતો જો પાછી. લાવો તો zero. અરે બાપા, આ ડોક્ટરના કાગળિયા નથી, આ જમીનના દસ્તાવેજ છે. આપણી જમીન ને તો એના નામે કરીને ઉયો ગયો. એટલે કીધું ભણ્યા હોત ને તો આવા દિવસો ન આવે બાપા. જો ક્યાં હવે તારે શું કામ છે હવે? એટલે જમીનમાં મારો બાપ પડે હો. જમીનમાં તારો ભાગ પડે? મારા બાપની છે, તારા બાપની નથી હો. અરે જમીન મારા બાપની છે. અરે પણ તમારા બેનો બાપ એક જ છે. એ ભાઈ, આ બધું વાના મતલબ બાપાને લીધે છે. એ પણ છે એટલે જમીન ઓલો બધી નામે રહી ગયો. આને ઉપાડ. જીતભાઈ આ મળતોય નહોતો. બાપ બોલો. બાય બાય ટાટા ગુડ બાય ગયા. મારું શરીર મરી ગયો નગર જમીન બીજા નામે કરતો ગયો. હવે ઓલાને પકડો ભાઈ. પેલા 4 ભાઈ પર માર બીડી પીવી. હાલો હાલો.
હું તો પણ છું. ફોર વ્હીલ ના કાગળિયા છે. તારા મોઢામાં રે મારી માથે કેમ હોય એલા વિડિયો ની પથારી કરી નાખી 8 વાગ્યા શૂટિંગ 10 વાગ્યા કરાવડા જો શું છે નીતર તું ઈ લવ. આ તું છે ને આઈન પણ હાથમાં રાખ હા, હું આઈન જરાક પણ- જરાક જ નીતર આવું નહીં એ ઈ કરમાં. આટલું બધું બગાડી નાખશે બધું નો બગાડેલા ભાઈ ઉભા રહેજે. વાહ ભાઈ વાહ. કર્યું લાલ હો ઇન્ડિકેટર આનું શરૂ કરી દીધું ટેલેન્ટ તો પડ્યો જ છે એમાં. ટેલેન્ટ તો ગાંડું ને કાઢ હોય ને. બસ આયો પછી કાઈ ભાઈ ઢાંકણું છે. એક નંબર લોહી બનાવે ઓ જાડો સોનો પીવા નથી આ ભાઈને ટાઢું ટાઢું લાગે. શું લાગે છે? રણવીર કપૂર 4 સરસ ગાડી આગે વળા રણવીર કપૂર અમારો 4 સવારી ગાડી આગે છે. ગાડી છે પૂરા ભાઈ ની. એક બોડીગાર્ડ ને બેડો એક ના બાપા ને બેડો એક એના દુશ્મન ને બેડો પેલા મારો દીકરો ગાડી આગે ને હું હાવ છેલ્લે બેઠો. બોડીગાર્ડ પૈસે બેઠા સમજવું. અત્યારે બે હારવાર બેઠા ને ઈ હવારમાં બાંધવાના છે કે આજ અત્યારે હારવાર બેઠા કે નહીં હવારમાં બાંધવાના જોઈ લેજો બતાડું. વાઈડ વાળમાં નાખી દીધી ગાડી. વાહ બે આ બે બતાય ને મુદ્દા. બે હવારે બાંધવાના. ફાઇટિંગ